હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ મિની વ્લોગમાં। તો ગાઈસ અહીંયા કપડાં પડ્યા છે ને મારે કરવા બેસવું છે સિલાઈ। તો ચાલો આપણે સિલાઈ કરી લઈએ। એના પહેલાં મમ્મી રસોઈ કરે છે એ જોઈ આવે। તો ગાઈસ અહીંયા જરદો પાકી ગયો છે ને બસ બધી તૈયારી થઈ ગઈ છે। મહેમાન આવે છે તે જરદો ને બધું બનાવે છે મમ્મી। તો હું સિલાઈ કરવા બેસી જાઉં હવે। તો ચાલો સિલાઈ કરવા બેસી ગઈ છું હું, અને થોડાક કપડાં છે તો એમાં સિલાઈ આપણે કરવાની છે। ત્યાર લગનમાં મમ્મી રસોઈ કરી નાખે। તો ચાલો હવે રસોઈ થઈ ગઈ છે। તો રસોઈમાં બધુંય બની ગયું છે, એક ખાલી છે ને ચોખા બાકી છે। ચોખા પણ પાકે જ છે। તો શાક અહીંયા રેડી છે ને અહીંયા ચોખા બને છે। તો ચાલો હવે કપડાં ધોવાઈ ગયા છે। તો હવે એને હું સુકાવી દઉં પહેલાં, તો નકર હમણાં આવી જશે વરસાદ પાછો। તો ચાલો વરસાદનું નામ લીધું ને વરસાદ આવી ગયું છે। તો કપડાં પાછા લઈ લીધા છે બધાય ઘરમાં, ને વરસાદ પણ જોરદાર વરસાદ હતો ત્યારે। હજી ચાલુ જ થયો છે વરસાદ, ને સીતાફળી જાંબુડી મસ્ત થઈ ગઈ છે। જોઈ શકો છો ગાઈસ કેટલો વરસાદ ચાલુ છે અત્યારે। બહુ જ વરસાદ છે જામનગરમાં 2 દિવસ થયા વરસાદ ચાલુ છે। એમાં ચા પીવાની કંઈક મજા જ અલગ હોય છે। તો હું ચા બનાવવા અંદર આવી ગઈ છું રસોડામાં। તો અહીંયા ચા પાકે છે ને મસ્ત ગરમા ગરમ ચા પીવો હોય તો તમે પણ હાલો બધાય। તો અહીંયા ચા પાકે છે, તો છોકરીઓ માટે દૂધ પણ ભરીને રાખી દીધું છે। એટલી જ વારમાં લડ્ડુની તૈયારી કરવાનો ટાઈમ થઈ ગયો। તો લડ્ડુની તૈયારી આપણે કરવા માંડી, કેમ કે પછી લાઇટ રહીએ ના રહીએ તો ઉપાદી નહીં આપણે। એટલે લડ્ડુની બધી તૈયારી પ્રોસેસ કરીને રાખી દીધી છે, અને મેં પણ નાહી લીધું છે। તો ચાલો તમને બતાવ કેવા કપડાં લાગે છે મને કોમેન્ટમાં જરૂર કહેજો। નવા કપડાં લીધા ને આજ પહેરી લીધા। તો આવા નવા મિની વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો।